નમસ્કાર ખેડૂત ભાઈઓ, આશીર્વાદ એગ્રોમાં આપનું હાર્દિક સ્વાગત છે। આ ચેનલ પર દરરોજ આવો અને આધુનિક ખેતીની નવી ટેકનિકો સૌથી પહેલા મેળવો। આજનો આ વિડિયો તમારી ખેતી કરવાની રીતને સંપૂર્ણપણે બદલી નાખશે। શું તમે જાણો છો કે આપણા દેશનો એક સામાન્ય ખેડૂત પોતાની મહેનત, પૈસા અને કિંમતી સમય આ ત્રણેયમાંથી લગભગ 40% ભાગ અજાણતા જ વેડફી નાખે છે? હા, આ હકીકત છે। આપણે ખેતરમાં જે મોંઘા ખાતર નાખીએ છીએ અને ટ્યુબવેલમાંથી જે પાણી આપીએ છીએ તેનો મોટો ભાગ પાક સુધી પહોંચી જ શકતો નથી। સૂર્યનો તાપ ભેજ ઉડાવી દે છે અને નકામું નીંદણ ખાતર ચૂસી જાય છે। વિચાર કરો, જો તમારી પાસે એવી ટેકનિક હોય જે ખાતર અને પાણીનો ખર્ચ અડધો કરી દે અને ઉત્પાદન 2-3 ગણું વધારી દે? આ જ ટેકનિક છે મલ્ચિંગ, ખેતીનું બ્રહ્માસ્ત્ર। આ માત્ર પ્લાસ્ટિકનું પડ નથી, આ એક વિજ્ઞાન છે। એક એવી સુરક્ષા દિવાલ છે જે તમારા પાકને હવામાનની માર, જીવાતોના હુમલા અને રોગોથી બચાવે છે। આજના આ વિડીયોમાં અમે મલ્ચિંગની તમામ માહિતી વિગતવાર જાણીશું। મલ્ચિંગ શું છે, તે કેવી રીતે કામ કરે છે, તેને લગાવવાની સાચી વૈજ્ઞાનિક રીત કઈ છે, ખેડૂતો કઈ ભૂલો કરે છે અને તેમાંથી તમે લાખોનો નફો કેવી રીતે મેળવી શકો છો। જો તમે એક જાગૃત ખેડૂત છો અને ખેતીને વ્યવસાય તરીકે જુઓ છો તો આ વિડીયોની એક પણ સેકન્ડ ચૂકશો નહીં। ચાલો શરૂ કરીએ। ખેડૂત ભાઈઓ, જો તમે આ ચેનલ પર નવા હોવ તો અત્યારે જ ઘંટડીનું નિશાન, બેલ દબાવો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો। આશીર્વાદ એગ્રો પર દરરોજ આવી ઉપયોગી ટેકનિકોની માહિતી નિઃશુલ્ક મળે છે। તમારા અન્ય ખેડૂત મિત્રો સુધી પણ આ ચેનલ જરૂર પહોંચાડો। મલ્ચિંગ એટલે શું? સૌપ્રથમ સાવ સરળ ભાષામાં સમજીએ। કુદરત ક્યારેય પોતાની જમીનને ખુલ્લી રાખતી નથી। જો તમે જંગલોમાં જોશો તો જમીન હંમેશા સૂકા પાંદડા અને ડાળખીઓથી ઢંકાયેલી રહે છે। આ જ સિદ્ધાંતને ખેતીમાં અપનાવવો, તેનું નામ જ છે મલ્ચિંગ, એટલે કે છોડના મૂળ પાસેની જમીનને કોઈ ચોક્કસ વસ્તુથી ઢાંકી દેવી અથવા તેનું આવરણ બનાવવું। જૂના જમાનામાં આપણા વડીઓ પરાળ અથવા સૂકા ઘાસનો ઉપયોગ કરતા, જેને ઓર્ગેનિક મલ્ચિંગ કહેવાય છે, જ્યારે આજની આધુનિક અને વ્યાવસાયિક ખેતીમાં ખાસ પ્રકારની પ્લાસ્ટિક શીટ વાપરવામાં આવે છે, જેને પ્લાસ્ટિક મલ્ચિંગ કહેવામાં આવે છે। મલ્ચિંગ કેવી રીતે કામ કરે છે? ખુલ્લા ખેતરમાં સૂર્યનો તાપ સીધો જમીન પર પડે છે, જેના કારણે ભેજ ઝડપથી ઉડી જાય છે। વૈજ્ઞાનિક સંશોધન મુજબ ખુલ્લા ખેતરમાં 60થી 70% પાણી બાષ્પીભવન થઈને ઉડી જાય છે। મલ્ચિંગ લગાવ્યા પછી જમીનનો ભેજ પ્લાસ્ટિક સાથે અથડાઈને ફરીથી ટીપા બની મૂળ સુધી પહોંચે છે। પરિણામે ઓછા પાણીમાં પણ સારો પાક મળે છે અને પાણીની મોટી બચત થાય છે। જ્યાં પાણીની અછત છે ત્યાં આ ટેકનિક વરદાનથી ઓછી નથી। ચાલો જાણીએ આના મુખ્ય ફાયદાઓ। પહેલું, નીંદણ મુક્તિ। સૂર્યપ્રકાશ ન મળવાને કારણે નીંદણ ઉગી શકતું નથી। બીજું, તાપમાન નિયંત્રણ। અતિશય ઠંડી અને ગરમીમાં જમીનનું તાપમાન જળવાઈ રહે છે। ત્રીજું, મૂળનો ઝડપી વિકાસ, જેથી પાકને વધુ પોષણ મળે છે। અને ચોથું, ફળ અને શાકભાજી જમીનને અડતા નથી, જેથી બજારમાં ઊંચા ભાવ મળે છે। મલ્ચિંગ ફિલ્મના 3 પ્રકાર। ઘણા ખેડૂત ભાઈઓ બજારમાં જઈ દુકાનદારને કહે છે, ભાઈ મલ્ચિંગ આપો, અને દુકાનદાર કોઈ પણ કાળું પ્લાસ્ટિક પધરાવી દે છે। આ સૌથી મોટી ભૂલ છે। મલ્ચિંગની પસંદગી તમારા પાક અને ઋતુના આધારે કરવી ખૂબ જ જરૂરી છે। પહેલું છે સિલ્વર બ્લેક મલ્ચિંગ। આ સૌથી વધુ ઉપયોગમાં લેવાય છે। આમાં સિલ્વર ભાગ આકાશ તરફ અને કાળો ભાગ જમીન તરફ રાખવો। સિલ્વર રંગ પ્રકાશને પરાવર્તિત કરે છે, જેનાથી મોલો મશી અને સફેદ માખી જેવી જીવાતો દૂર રહે છે। પરિણામે વાયરસનો ખતરો ઘણો ઘટી જાય છે। બીજું છે બ્લેક મલ્ચિંગ। આ ગરમીને શોષી લે છે, તેથી ઠંડા પ્રદેશો માટે વધુ અનુકૂળ છે। અને ત્રીજું છે પારદર્શક મલ્ચિંગ। આનો ઉપયોગ સામાન્ય ખેતીમાં ટાળવો જોઈએ, કારણ કે તેનાથી પ્લાસ્ટિકની અંદર નીંદણ ખૂબ વધી જાય છે। માઇક્રોન, કયા પાક માટે કઈ જાડાઈ? માઇક્રોન એટલે પ્લાસ્ટિક પેપરની જાડાઈ। પાક મુજબ સાચી જાડાઈ પસંદ કરવી ખૂબ જ જરૂરી છે। પહેલું, ટૂંકા ગાળાના પાક માટે, જેમ કે કાકડી, કારેલા અને તરબૂચ, આના માટે 20થી 25 માઇક્રોન પૂરતું છે, જે સસ્તું પડે છે અને 4 મહિના સુધી ચાલે છે। બીજું,
મધ્યમ ગાળાના પાક માટે જેમ કે ટમેટા, મરચા અને રીંગણ આના માટે 25 થી 30 માઇક્રોનનો ઉપયોગ કરવો જોઈએ. ત્રીજું, લાંબા ગાળાના બાગાયતી પાક માટે જેમ કે પપૈયા, કેળા અને દાડમ આમાં 50 માઇક્રોન કે તેથી વધુ જાડાઈનું મલ્ચિંગ વાપરવું જોઈએ, જેથી તે 1 વર્ષ કરતાં વધુ સમય સુધી ટકી શકે. યાદ રાખો, માઇક્રોન જેટલું ઓછું તેટલું તે સસ્તું, પણ તેનું આયુષ્ય પણ ઓછું હશે. તેથી હંમેશા તમારા પાકના સમયગાળા મુજબ જ મલ્ચિંગની પસંદગી કરો. ખેડૂત મિત્રો, આ વિડિયો ખૂબ ઉપયોગી છે, તેથી લાઇક ચોક્કસ કરો, જેથી YouTube વધુ ખેડૂતો સુધી આ માહિતી પહોંચાડે. અને નીચે કોમેન્ટમાં જણાવો કે તમારા ખેતરમાં કયો પાક વાવેલો છે. ખેતરમાં મલ્ચિંગ લગાવવાની સ્ટેપ બાય સ્ટેપ સાચી રીત. પગલું 1. ખેતરની તૈયારી. માટી સંપૂર્ણપણે ભરભરી બનાવો. મોટા ઢેફા ન હોવા જોઈએ, નહીતર પ્લાસ્ટિક ફાટી શકે છે. પગલું 2. બેડ એટલે કે ગાદી ક્યારો બનાવો. બેડની ઊંચાઈ ઓછામાં ઓછી 1 ફૂટ રાખો, જેથી વરસાદી પાણી ભરાશે નહીં. પગલું 3. પાયાનું ખાતર. DAP અને છાણિયું ખાતર મલ્ચિંગ પહેલા જ બેડમાં ભેળવી દો. આ ભૂલ ક્યારેય ના કરશો. પગલું 4. ડ્રીપ લાઇન. ડ્રીપ સિંચાઈ વગર મલ્ચિંગ ખેતી શક્ય જ નથી. ડ્રીપના કાણા હંમેશા ઉપરની તરફ રાખો. પગલું 5. મલ્ચિંગ પેપર પાથરવું. પ્લાસ્ટિકને ખેંચીને પાથરો. જો ઢીલું રહેશે તો પવનમાં ફાટી જશે અને છોડ બળી શકે છે. અને અંતે પગલું 6. કાણા પાડવા. લોખંડની પાઇપ ગરમ કરીને હળવેથી દબાવો. કાણા ઝિગઝેગ પદ્ધતિથી પાડવા, જેથી છોડનો વિકાસ સારો. હવે જાણીએ ખેડૂત ભાઈઓ દ્વારા થતી 3 મુખ્ય ભૂલો. પહેલી ભૂલ, બપોરના સમયે મલ્ચિંગ પાથરવો. ગરમીમાં પ્લાસ્ટિક ફૂલે છે અને રાત્રે સંકોચાય છે, જેનાથી તે ફાટી જવાની શક્યતા રહે છે. તેથી હંમેશા સવારના સમયે જ કામ પૂરું કરો. બીજી ભૂલ, સૂકી માટી પર મલ્ચિંગ કરવું. પહેલા બેડને પૂરતું પાણી આપી ભેજવાળો કરો, ત્યારબાદ જ પેપર પાથરો. ત્રીજી ભૂલ, છોડનું પ્લાસ્ટિકને અડવું. જો કુમળો છોડ ગરમ પ્લાસ્ટિકને અડશે તો તે તરત જ બળી જશે. ચાલો હવે વાત કરીએ ખર્ચ અને નફાની. જો કે એકર દીઠ 15 થી 20 હજારનો વધારાનો ખર્ચ થાય છે, પરંતુ તેની સામે નિંદામણ ખર્ચ શૂન્ય થાય છે અને ઉત્પાદનમાં 40% સુધીનો વધારો મળે છે. ટૂંકમાં કહીએ તો આ ખર્ચ નથી, પણ ભવિષ્યનો મોટો નફો છે. હવે સમજીએ ફર્ટિગેશન વિશે. જ્યારે જમીન મલ્ચિંગથી ઢંકાયેલી હોય ત્યારે ઉપરથી ખાતર છાંટી શકાતું નથી. તેથી પાણીમાં દ્રાવ્ય ખાતરોને ડ્રીપની વેન્ચુરી સિસ્ટમ દ્વારા સીધા મૂળ સુધી પહોંચાડો. આનાથી ખાતરનો બગાડ થતો નથી અને છોડને પૂરેપૂરું પોષણ મળે છે. ખેડૂત મિત્રો, પર્યાવરણનું જતન કરવું એ આપણી જવાબદારી છે. પાક પૂરો થયા પછી પ્લાસ્ટિકને ખેતરમાંથી બહાર કાઢી લો. તેને ક્યારેય સળગાવશો નહીં કે જમીનમાં દાટશો નહીં. આ પ્લાસ્ટિક ભંગારમાં આપો, જેથી તેનું ફરીથી સર્જન થઈ શકે. ખેડૂત ભાઈઓ, જો તમારા મનમાં કોઈ પણ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો નિસંકોચ કોમેન્ટ બોક્સમાં પૂછો. આશીર્વાદ એગ્રો દરેક ખેડૂત મિત્રના પ્રશ્નનો જવાબ આપવા હંમેશા તૈયાર છે. જો ભારતનો દરેક ખેડૂત આવી આધુનિક ટેકનિક અપનાવશે તો આપણો ખેડૂત સાચા અર્થમાં સમૃદ્ધ અને ખુશહાલ બનશે. ખેડૂત ભાઈઓ, જો તમને આ વિડિયો ઉપયોગી લાગ્યો હોય તો પહેલું, સબસ્ક્રાઇબ કરો અને ઘંટડીનું નિશાન દબાવો, જેથી કોઈ પણ નવો વિડિયો તમે ચૂકો નહીં. બીજું, શેર કરો. આ વિડિયો અન્ય ખેડૂતો સુધી જરૂર પહોંચાડો, કારણ કે જ્ઞાન વહેંચવાથી જ વધે છે. અને ત્રીજું, કોમેન્ટ કરો. નીચે લખો રેડી ફોર મલ્ચિંગ અથવા તમારો સવાલ પૂછો. આજના વિડિયોમાં આટલું જ. જલ્દી ફરી મળીશું એક નવી ટેકનિક અને નવી માહિતી સાથે. ત્યાં સુધી ખેતરનું અને તમારું ધ્યાન રાખો. મહેનત કરતા રહો અને સ્માર્ટ ખેતી કરતા રહો. જય જવાન, જય કિસાન. આશીર્વાદ એગ્રો. ધન્યવાદ.